નમસ્કાર મિત્રો, હું યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગાંધીજીની જીવનયાત્રા મુક્તિદાતા શ્રેણી. ગાંધીજીના જીવનચરિત્રની આ શ્રેણીમાં આપ સૌ પહેલેથી જોડાયેલા રહ્યા છો એ બદલ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપણે આજે વાત કરીશું 17મું પ્રકરણ. શીર્ષક છે સાદગી, સંયમ, સમભાવ, સ્વાવલંબન. મિત્રો, આ પ્રકરણમાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ગાંધીજીના જીવનનું 27મું 28મું વર્ષ ચાલી રહ્યું છે અને એ સમયગાળામાં પરમ જાગૃતિપૂર્વક જે રીતે એમના જીવનમાં સાદગી, સંયમ, સમભાવ આ બધી વાતો વિસ્તરતી જાય છે, જીવનમાં પ્રવેશતી જાય છે જાગૃતિપૂર્વક, એ કઈ રીતે વિકસે છે એ બહુ રસપ્રદ છે મિત્રો. સીધા કોઈ ઠરાવ કરીને મહાત્મા થવાયું નથી. સંપત્તિ સર્જનની અનેકવિધ શક્યતાઓને ઢબૂરીને સાદગીપૂર્વક ગાંધીજી જે માર્ગે વળે છે એ ભવિષ્યમાં મહાત્મા ગાંધી માર્ગ બનવાનો છે. એની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. ગાંધીજી રાજકોટથી પરિવારને લઈને આવ્યા, ડર્બનમાં સ્થાયી થયા, દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓમાં જાણીતા થયા છે. એમનો પરિવાર એમની સાથે છે અને હવે હિન્દી બેરિસ્ટરના મોભાને અનુરૂપ મકાનમાં રહેતા ગાંધીજી ધીમે ધીમે સાદગી તરફ વળે છે. એમનું જીવન ધ્યેય માત્ર ગરીબ ગિરમિટિયાઓના નેતા બનવાનું નહોતું. માંદા લોકોની સારવાર કરવા માટે મિશનરી હોસ્પિટલમાં દરરોજ 2 કલાક સ્વયંસેવક તરીકે તેઓ સેવા આપે છે. ઠીક જામતી જતી વકીલાત અને એની સમાંતરે ગરીબ દર્દીઓની સેવાનો યજ્ઞ ચાલુ થાય છે. સેવાની આ કામગીરીએ તેઓ આત્મસંયમ તરફ વળે છે. આત્મસંયમ એટલે શું? જાહેર જીવનમાં સર્વસ્વ સમર્પણ કરીએ નહીં ત્યાં સુધી સેવાના પરમ સુખ સુધી પહોંચવું સંભવ નથી એમ સમજી ચૂકેલા યુવાન બેરિસ્ટર અંગત જીવનમાં આત્મશુદ્ધિના અનેકવિધ પ્રયોગો કરે છે. એ સમયગાળામાં બીજા 2 દીકરાઓની પ્રાપ્તિ થાય છે. પ્રથમ દીકરા હરિલાલ, પછી મણિલાલ. ગાંધીજીને કુલ 4 દીકરાઓમાં છેલ્લા 2 પુત્રોનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો, રામદાસ અને દેવદાસ. અંગત સુખ, ભોગ ઉપભોગમાં જીવન વ્યતીત ના થવું જોઈએ એવી સમજ દિન પ્રતિદિન વિસ્તરતી જાય છે. જાત સંયમ અને અનુશાસન માટે, બ્રહ્મચર્ય પાલન માટે જીવનશૈલી બદલતા રહેલા યુવાન બેરિસ્ટર પોતાના સંતાનોના ઉછેર માટે પત્ની કસ્તુરબાઈની જેમ જાતે રસ લે છે. સાદગી અને સ્વાવલંબનની શરૂઆતના દિવસો હતા. બેરિસ્ટર ગાંધીના કપડાં અગાઉ ધોબીને ત્યાં ધોવા જતા. ધીરે ધીરે જાતે કપડાં ધોતા શીખે છે. સ્વનિર્ભર થવાની આ શરૂઆત હતી. સંતાનોને નવડાવીને તૈયાર કરવાની સાથે જાતે કપડાં ધોવાની શરૂઆત. ધોબી કામમાં નિપુણ થયેલા બેરિસ્ટર હજામત પણ જાતે કરે છે. જાતે વાળ કાપ્યા હોય એ દિવસે કોર્ટમાં ઉંદરડાએ માથું કોતરી નાખ્યું હોય એમ થયું હોય ત્યારે હસાહસ થાય, પણ એમને મજાક મશ્કરી વચ્ચે પણ મજા પડે છે અને કોઈ સંકોચ વગર પોતે બધા જ કામને વિશે સ્વનિર્ભર થતા જાય છે. જેવા છીએ તેવા જ જગત સમક્ષ પ્રગટ થવાની જીવનયાત્રાના આ પ્રારંભકાલીન પ્રયોગો તેમને અનોખા પૂર્વ માણસ તરીકે અલગ તારવે છે. સ્નેહ, સદભાવ અને સમાનતાના સંસ્કારને જીવનમાં ઉતારવા માટે માત્ર ઉપદેશ નહીં પણ આચરણને અગ્રતા આપવી પડે એ ગાંધીજીનો સહજ ઉપક્રમ હતો. જો 28મું વર્ષ છે. જીવન સુધાર અને આત્મનિરીક્ષણની સીડીના એક પછી એક પગથિયે પગલું માંડતા ગાંધીજીની સાથે જીવન પસાર કરવું એ તો મોટી કસોટી હતી કસ્તુરબા માટે. ઘરમાં જ કાર્યાલય હતું. આ બેરિસ્ટરના કર્મચારીઓમાં પછાત ગણાતી જ્ઞાતિનો એક યુવાન પણ હતો. ઘરમાં ખાળ કે ગટર વ્યવસ્થા ન હતી. રાત્રે પેશાબ પાણી માટે વાસણ કે કુંડું રાખવાનું ચલણ હતું.
ગાંધીજી પોતે કોઈનું પણ પેશાબ ભરેલું પાત્ર સાફ કરી નાખતા. એક સવારે પેલા યુવાન માટે પછાત ગણાતી જાતિના કારકુનનું પેશાબનું પાત્ર સાફ કરવાનું તેમણે કસ્તુરબાઈને કહ્યું. પતિના દરેક પગલે ચાલનારી પતિવ્રતા એવા કસ્તુરબાઈ માટે આ અસહ્ય હતું. તેમણે ના પાડી દીધી. ગાંધીજીનો દુરાગ્રહ હતો, રીતસરનું ધણીપણું હતું, ચકમક જરી, અને આખરે ધાર્યું ધણીનું થયું. ગાંધીજીએ કહ્યું, મારા ઘરમાં આ નહીં ચાલે. આ પ્રસંગનો ઉલ્લેખ મહાત્માએ પોતાની આત્મકથામાં કર્યો છે. પત્ની સાથે અણબનાવમાં પોતાના અહંકારને છુપાવવાનું વલણ નથી. પોતે પછી તો પસ્તાયા. કસ્તુરબાની સહનશક્તિ અને ધીરજે નવો પાઠ શીખ્યો. કસ્તુરબા પર જો હુકમી કરી એવું અર્થઘટન જો આપણે કરવા જઈએ તો વાત જેટલી સાચી છે એટલી સ્થૂળ છે. ગાંધીજીએ પોતે જ આ ઘટનાની જાણ આત્મકથાના માધ્યમથી આપણને સૌને કરી છે. ગાંધીજીનું કહેવાનું એમ છે, આ ઘટનાનો મર્મ એ છે કે આપણી સેવામાં નોકરી ચાકરી કરતા માણસનું કામ કરવામાં આપણે પણ શરમ કે સંકોચનો અનુભવ કરવો જોઈએ નહીં. સમાનતા એ છે, આપણું જો વાસણ પછાત ગણાતી જ્ઞાતિનો માણસ ઉપાડી લેતો હોય તો આપણે એનું વાસણ ઉંચકી લેવું જોઈએ. સમાનતા અને સદભાવની આ સમજ તેમના દાંપત્ય જીવનને કડવાશથી ઉગારી લે છે અને આગળ જતાં સમગ્ર માનવજાતિની સેવા કરવામાં સ્વયંને જોતરે છે. આખો પરિવાર પછી તો સેવા યજ્ઞમાં જોડાય છે. આવા મહાપુરુષની અર્ધાંગીની હોવાનું ગૌરવ કસ્તુરબાઈના જીવનની આંતર સમૃદ્ધિમાં વધારો કરે છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં માત્ર ચળવળ કરવા જ રોકાયા નથી. પરાયા દેશમાં ઠરીઠામ થવા પાછળ સ્થૂળ ગણતરીઓ કે લૌકિક દ્રષ્ટિકોણ ન હતો. જેમ જેમ જવાબદારી આવતી ગઈ તેમ તેમ જાતને મઠારવાનું શરૂ થયું. દરેક પ્રવૃત્તિ પાછળ સત્ય, અહિંસા, શરીર શ્રમ, સાદગી પાયામાં રહ્યા. દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો ઉપરાંત ડચ લોકોની પણ સત્તા હતી. આફ્રિકાના મૂળ નિવાસીઓ ડચ લોકોને બોર લોકો તરીકે ઓળખતા. મૂળ હોલેન્ડના આ ડચ શાસકો સાથે અંગ્રેજ શાસકોને સંઘર્ષ થયો. એ સંઘર્ષ એટલે કે યુદ્ધ 3 વર્ષ સુધી ચાલે છે. એ યુદ્ધમાં અંગ્રેજ સરકારની પ્રજાના પ્રતિનિધિ તરીકે ગાંધીજી યુદ્ધમાં કઈ રીતે ભાગ લે છે? ઘાયલ સૈનિકોની સારવાર પાછળ. એટલે યુદ્ધમાં ગિરમિટિયા મજૂર એવા 800 લોકો અને સામાન્ય 300 જેટલા હિન્દીઓ મળીને કુલ 1100 લોકોને ગાંધીજી ઘાયલ સૈનિકોની સારવારમાં જોડે છે. સૈનિકો વચ્ચે કોઈ ભેદભાવ કરતા નથી કે આ બોર છે અને આ એટલે કે ડચ છે અને અંગ્રેજ છે એવો ભેદભાવ કરતા નથી. એટલે જે બેરિસ્ટરને કુલી સમજીને કાળો માણસ સમજીને ધક્કો માર્યો તો અંગ્રેજોએ, એ બેરિસ્ટર પોતાની વિશાળ ટીમ દ્વારા ઘાયલ સૈનિકોની સારવારમાં જોડાય છે. એ વાતથી અંગ્રેજોનું હૃદય જીતે છે. એમના મનમાં ગાંધીજી માટે આદર થાય છે કે આ તો કેવો માણસ છે જેનું આપણે ડગલે ને પગલે અપમાન કરીએ છીએ. તે પોતાની આખી કોમને લઈને આપણી સેવામાં હાજર છે. અને એટલે અંગ્રેજોને એ સમયથી લાગે છે કે આ બેરિસ્ટર ગાંધી ખ્રિસ્તી ધર્મ પાળનારા અંગ્રેજોને ઈશુના અર્વાચીન અવતાર જેવા લાગે છે. તેમની આ સેવાની નોંધ લઈને ગાંધીજીને અંગ્રેજોએ કૈસરે હિન્દનો ચંદ્રક પણ સન્માનપૂર્વક આપ્યો. બોર યુદ્ધમાં અંગ્રેજ સૈનિકોની સેવાથી સૌના સ્નેહાદરનું નિમિત્ત બન્યા. નાતાલના અંગ્રેજોનો મોટો વર્ગ હિન્દીઓ પ્રત્યે ન્યાયી દ્રષ્ટિ ધરાવતો થયો. સહનશક્તિ અને સેવાના સત્યાગ્રહી સંયમનો જાદુ અસરકારક હતો. બેરિસ્ટર ગાંધીજીએ સ્થાપેલી નાતાલ ઇન્ડિયન કોંગ્રેસનું મહત્વ વધ્યું, વ્યાપ વધ્યો. સંસ્થાને સભ્ય સંખ્યા દ્વારા અને ભંડોળ દ્વારા આર્થિક રીતે સદ્ધર બનાવવાનો ગાંધીજીને વિચાર આવ્યો. ટ્રસ્ટ થયું. પણ એ પણ સભાનતા હતી કે નાણાકીય રીતે કોઈ જાહેર સેવાનું ટ્રસ્ટ આર્થિક રીતે સમૃદ્ધ થાય એમાં મૂળ હેતુ વિસરી જાય છે અને પૈસાના કારણે, સંપત્તિ સર્જનને કારણે બીજા
દૂષણો વધી જાય છે. એટલે સ્થાયી ભંડોળ અનિષ્ટ જન્મ આવે એવી સમજ પ્રથમ અનુભવે 28 વર્ષના યુવાનને કેળવાઈ ગઈ અને એને એટલો ભરોસો હતો કે સારા કામ માટે સેવકો અને પૈસાની ખેંચ પડતી નથી. તેથી ભવિષ્યમાં પણ પૈસા વગર આપણું કોઈ કામ અટકવાનું નથી. હિન્દીઓના મતાધિકાર છીનવી લેવાની કાયદાકીય હિલચાલ અટકી પડી. આગેવાન ગાંધીનો આ પ્રથમ વિજય હતો. હવે માત્ર વકીલાત કરવા રોકાવું ઠીક નથી એમ વિચારી ગાંધીજીએ સ્વદેશ કાયમ માટે પાછા ફરવાની તૈયારી કરી. ધન્યવાદ મિત્રો. આપે મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.